કચ્છમાં આતંક મચાવનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓને સ્થળ પર લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, વાહનોમાં તોડફોડ પણ કરી હતી। આરોપીઓએ પૂર્વ સરપંચના ઘર પર હુમલો કર્યો હતો। પોલીસે કુલ 24 આરોપીઓની ધરપકડ કરી હતી। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, આરોપી પણ સાથે હતો, ત્યારે આને લઈને શું વધુ વિગતો? ચોક્કસથી પ્રીતિ, ભચાઉ તાલુકાના રામપર ગામે ટોળાએ આતંક મચાવ્યો હતો। પૂર્વ સરપંચના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ટોળા દ્વારા ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરી હતી। આ કેસની અંદર સામખિયાળી પોલીસે અત્યાર સુધીમાં 24 આરોપીને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે। આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસ આજે આરોપીને લઈને ગામમાં પહોંચી હતી। જે જગ્યા પર આરોપીએ આતંક મચાવ્યો હતો તે જગ્યા પર પોલીસ તેને લઈને પહોંચી, કેવી રીતે બનાવને અંજામ આપ્યો તેની વિગતો પોલીસે મેળવી હતી અને આતંક મચાવનાર આરોપીને પોલીસે કંઈક ને કંઈક કાયદાનું ભાન કરાવ્યું હતું। પ્રીતિ, આભાર અલ્પેશ તમામ વિગતો માટે।